સમાજ દ્વારા આયોજિત 33મો સમૂહ લગ્નમાં આજના અખાઈ કાર્યક્રમના કેન્દ્ર બિંદુ 17 જેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે. હૃદયપૂર્વકની એમને શુભકામનાઓ આપીએ છીએ. ઓળિયા ગામ અને પરિવાર દ્વારા આ આયોજનમાં આ યુવાનોના આયોજનને બિરદાવવા માટે, આ નવ દંપતીઓને શુભાશીષ આપવા માટે હમણાં જ આપણી વચ્ચેથી દુખીઓનો દરબાર સુરતની અંદર ખૂબ મોટું સદાવ્રત ચલાવતા પૂજ્ય સંત, એમના આશીર્વાદ પણ મળ્યા છે. સમાજના સૌ શ્રેષ્ઠીઓ, પૂર્વ ધારાસભ્ય આદરણીય કાળુભાઈ વિરાણી, એમની પણ શુભેચ્છાઓ સમાજને અને આ નવ દંપતીને મળી છે. મંચ ઉપર બિરાજમાન જિલ્લા પંચાયતના અમારા ખૂબ સિનિયર આગેવાન સભ્ય ભાઈ શ્રી પુનાભાઈ ગજેરા, ભાઈ શ્રી જીવનભાઈ વેકરિયા, આ સમૂહ લગ્નનું આયોજન જેમના ખભા ઉપર જે જવાબદારી લઈને મને 2 વર્ષનું તો યાદ છે કે 2 વર્ષથી જેઓ નિભાવી રહ્યા છે, ભાઈ નરેશભાઈ દેવાણી, સમૂહ લગ્નના સૌ દાતાશ્રીઓ, આખું સમૂહ લગ્નની વ્યવસ્થા સંભાળતા તમામ જવાબદાર કાર્યકર્તા ભાઈ, ખૂબ સારું કામ ઓળિયા ગામ પટેલ સમાજ કરી રહ્યો છે. વાતનો મને આનંદ છે. ઘણા વર્ષનો હું સાક્ષી પણ રહ્યો છું. હું જયારે વિદ્યાર્થી હતો ત્યારે પણ એક જાનની અંદર આ સમૂહ લગ્નમાં આવ્યો હતો, એટલે ત્યારથી હું આ સમૂહ લગ્નનો સાક્ષી છું. કાના તળાવથી જાન આવી હતી મારી સસરીમાં લગભગ, અને એમાં હું કદાચ આવ્યો છું એવું મને યાદ છે. આજે પણ કદાચ એક કાના તળાવથી જાન આવી છે. એટલે અમારું સાસરું તમને લાભ આપતું રહે નરેશભાઈ, હું ન આપું તો કઈ નહીં, અમારું સાસરું તો તમને લાભ આપે જ છે. બેન હમણાં ખૂબ સરસ, નરેશભાઈ તમારી દીકરી ખૂબ સરસ વાત કરતી હતી, અને એક ગામડાની દીકરી સભા સમાજ પટેલ સમાજના મંચ ઉપર આવી રીતે નિર્ભયતાથી જે વાત કરતી હતી એને હું લાખ લાખ અભિનંદન આપું. કારણ કે પુરુષ સમાજની વ્યવસ્થામાં એક દીકરી આવી રીતે નિર્ભયતા પૂર્વક, જે કદાચ આના પહેલા કોઈ સ્ટેજ ઉપર બોલી હશે કે નહીં બોલી હોય મને ખબર નથી, પરંતુ એ 2-5 વાક્યોને બદલે એક દીકરી શું હોઈ શકે કે વાહામાં 2 થાપા મારી અને ઘરને સમર્પિત કરી દે કે મારું જે કંઈ હતું એ ઘરની અંદર સમર્પિત કરી અને હું જાઉં છું બાપ, હવે પાછી ક્યારેય નહીં આવું, કાંઈ લેવા નહીં આવું, પરંતુ તમારું ધ્યાન તો હું ચોક્કસ રાખીશ. સમર્પિત થાપાની જે વાત એમણે કરી આપણને દિલમાં વળગી જાય એવી વાત. મને કહ્યું બહુ કે મોટા ભાગના 99% પુરુષો હતા, એમાં એ દીકરી આવી અને બોલીને ગઈ અને બધાનું ધ્યાન ખેંચીને ગઈ. માત્ર બોલીને ગઈ નહીં, પણ બધાનું ધ્યાન ખેંચીને ગઈ. એટલે એમને અભિનંદન આપું છું ને, એમને તમે તક આપી એટલે એમને અભિનંદન. સમૂહ લગ્ન સમારંભોની વ્યવસ્થાઓ સમાજની અંદર ખર્ચાઓ ઘટાડવા માટે નહીં, પરંતુ સમાજની અંદર સારી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આ વ્યવસ્થા, કે કેવી રીતે સામૂહિક રીતે દીકરીઓના સ્વયંવરને રચી શકાય, ખર્ચાઓ તો બચી શકે, કુરિવાજમાંથી આ સમાજ કેવી રીતે બહાર આવી શકે, એવા તમામ સમાજો આ કુરિવાજોમાંથી બહાર આવવા માટે કોણ પગલું લે એવી રાહ જોતા હતા. ત્યારે એનું સર્વપ્રથમ સમૂહ લગ્નનું પગલું કોઈએ લીધું હોય તો એ સૌરાષ્ટ્રના પટેલ સમાજે લીધું છે. એટલે 18 આલમને સમૂહ લગ્નના અવસર આપવાનું કામ, એક નવા પ્રસંગના રૂપમાં એક નવી લગ્નની પદ્ધતિને જન્મ આપવાનું કામ એ સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજે કર્યું છે. એ વાતનું મને મારા સમાજ ઉપર ગૌરવ છે કે આ સમાજ ન હોત તો આજે પણ બીજો સમાજ આનું અનુસરણ ન કરી શક્યો હોત, અને આવી કેટલી દીકરીઓ
કે જેના માવતર પાસે પટારાની અંદર 5,000 રૂપિયા 10,000 રૂપિયા ન હોય, દહેજ આપવા માટે સગવડ ન હોય, બાજુમાંથી કોઈ ઉછીના ન આપતી હોત અને દીકરી જ્યારે સમજણી થાય ને એના મનમાં એમ આવે કે મારો બાપ 5-25 રૂપિયા આપી શકે એમ નથી, લગ્ન કરી શકે એમ નથી, કરિયાવર કરી શકે એમ નથી ને, પરિણામે ઈ સાહેબ દવાનો શીશો શોધતી હતી ને, ઈ સમાજ વ્યવસ્થામાંથી તમામ સમાજને બહાર લાવવાનું કોઈ પુણ્ય કામ કર્યું હોય ને તો એ સૌરાષ્ટ્રના પટેલ સમાજ. કાળુભાઈ કહેતા હતા સમાજ સુખી છે. દાવરા સાહેબ સમાજ સુખી એટલા માટે છે કે આવી અનેક દીકરીઓના આશીર્વાદ આ સમાજને મળ્યા છે. જે મોતના ખપ્પરમાં જીવતી એ દીકરી એને સમૂહ લગ્નના માધ્યમથી આ સમાજે પરણાવી છે અને નથી પરણાવી એને આ સમાજે નવી ચેતના આપી છે, નવી પ્રેરણા આપી છે ને એટલે આ સમાજને એના આશીર્વાદ મળ્યા અને એટલા માટે આ સમાજ આજે સુખી પણ એટલા માટે આ સમાજ છે. મને ગમે બહુ સમૂહ લગ્ન અને સમૂહ લગ્ન હોય ત્યારે હું સ્વયંવરને યાદ કરું કે જ્યાં જનક રાજાએ પોતાના ફળિયામાં 4 માંડવા, 1 કરતા વધારે માંડવા રાખ્યા હતા અને અવધપુરીની જાન ત્યાં ગઈ. 1 કરતા વધારે લગ્ન હોય ને એને સમૂહ લગ્ન કહી શકાય, એને સ્વયંવર કહી શકાય. સૌરાષ્ટ્ર પટેલ સમાજે આ સમૂહ લગ્નની શરૂઆત કરી અને ફરીથી રામ રાજ્યની કલ્પનાને યાદ અપાવી છે અને એટલા માટે આ સમાજને જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને હું તો હમણાં અમરેલીના સમૂહ લગ્નમાં કહ્યું હતું કે સૌરાષ્ટ્રના પટેલ સમાજે સમૂહ લગ્નની શરૂઆત કરી એ વાત સાચી છે, પણ એમાં પણ સમૂહ લગ્નની શરૂઆત કોઈ પહેલા સમાજે કરી હોય સુરતની અંદર રહી તો પણ એ અમારો અમરેલીનો સમૂહ પટેલ સમાજ હતો કે એને શરૂઆત સુરતમાં રહીને આ કરી છે. એ વાતનું આપણને ગૌરવ છે. ફરી એક વખત અને હમણાં તો સમૂહ લગ્નમાં એક ધારાસભ્ય જનપ્રતિનિધિ તરીકે મારે અલગ અલગ સમાજમાં જવાનું થાય તો આનું એક નવું મોડેલ સમૂહ લગ્નનું મેં 2 જગ્યાએ જોયા. એક તો જગ્યાએ મેં એવું જોયું કે સમૂહ લગ્ન ખરા પણ એકાય ગામની દીકરીઓ એક જ દિવસે પરણે, બધાયના ઘરે માણેકથંભ રોપાય, માંડવો એના ઘરે રોપાય અને બાકીનો કાર્યક્રમ જમણવારથી લઈને વરઘોડા એક સાથે નીકળ્યું એવું મોડેલ મેં રાજુલા તાલુકાના એક ગામમાં જોયું. અને મેં ગઈકાલે પૂંજાપાદરની અંદર પરમ દિવસે લીલિયા તાલુકાના પૂંજાપાદરની અંદર એક મોડેલ જોયું કે દાતા પોતે એવું વિચારે કે મેં આ ગામમાં જન્મ લીધો છે, આ ગામના તમામ વર્ણના લોકો, કોઈ પણ વર્ણ હોય એ વર્ણના લોકો મારા ભાઈ બહેન છે, અમારા સંતાનો છે અને એટલા માટે હું લગ્ન કરું તો મારા ગામની તમામ દીકરીઓ મારી દીકરી છે, ઈશ્વરે મને કંઈક આપ્યું છે તો એ મારા ગામની આ ધડ છે, એમાં હું રમીને મોટો થયો છું ને એટલા માટે ઈશ્વરે મને આપ્યું છે. મારે ઋણ ચૂકવવું હોય તો આ ધૂળનું ચૂકવવું પડે અને આ ધૂળ ઉપર આખું ગામ બંધાયું છે ને તમામ દીકરીઓ મારી છે ને એને ગામની તમામ દીકરીઓના સમૂહ લગ્ન. આ બીજું મોડેલ છે કે દાતાઓ એવું વિચારે કે હું જે ગામની અંદર જન્મો છું, જે ગામની માટીમાં રમી રમીને મોટો થયો છું, જે ગામના એ ઓરડાની અંદર, નળિયાવાળા ઓરડાની અંદર હું ભણ્યો છું, એ ગામનું મારા પર ઋણ છે. એ ગામના તમામ સમાજોનું મારા પર ઋણ છે કારણ કે હું મારા ઘરે જ્યારે હતો, મારી ખેતી મારા માવતર કરતા હતા ત્યારે અમારી ખેતી, અમારી પ્રગતિ છે એમાં તમામ સમાજનું ઋણ છે. એમાં કોઈ એક હાથી હતા, કોઈ એક દાડિયા હતા, કોઈ એક બળદનું ધ્યાન રાખતા હતા, કોઈ એક ગાય માતા જે છે ઢોરનું ધ્યાન રાખતા હતા, કોઈ એક રપટો હાંકતા હતા, કોઈ એક કળિયું હાંકતા હતા, કોઈ અમને દૂધ દેવા આવતા હતા, કોઈ અમારે ત્યાં બીજું કામ કરતા હતા, કોઈ મારા બાળકોને નિશાળમાં ભણાવતા હતા, કોઈ અમારે ત્યાં પૂજા પાઠ કરવા માટે આવતા હતા. આ તમામ સમાજ છે એનું અમારા ઉપર ઋણ છે ને ઋણ હું ચૂકવું એટલા માટે કે આ ગામની તમામ દીકરીઓ છે, મારી બેન છે, મારી દીકરીઓ છે, એ ભાવના સાથે આ પૂજા પાદરની અંદર જે સમૂહ લગ્ન થયું મને આ મોડેલને ગમ્યું છે. આપણામાં એ ભાવના હોવી જોઈએ કે આપણી માટી, આપણી જન્મભૂમિ ક્યાં, એનું ઋણ ચૂકવવા માટેનું કામ ઈશ્વર જ્યારે આપણને પૈસા આપે છે, ઈશ્વર આપણને ધન આપે છે ને ત્યારે ઈશ્વર પણ એ ભાવના સાથે આપે છે હું તને જે કંઈ આપું છું એ તારા માટે તો આપું છું, પરંતુ તારું ક્યાંક ઋણ ચડ્યું હોય ને તો એ ઋણ ચૂકવવા માટે. અને મને બહુ આનંદ એ વાતનો છે કે સૌરાષ્ટ્રનો પટેલ સમાજ એ લેવામાં નહીં દેવામાં માનનાર છે. આ એ જ સમાજ છે કે કોઈ પણ સમાજને જરૂર પડી હોય તો આ સમાજ એને મદદ કરે છે ને આપણો ઇતિહાસ આપે છે.
જેઠ મહિને દાણાની કોઠલીમાં કોઈને દાણા ખૂટ્યા હોય ને તો એ પટેલ સમાજનો વ્યક્તિ હોય ને એ તગારો ભરીને દાણા આપી દેતો હોય. કોઈ દી એને કીધું નથી કે પાછા આપી દેતો. સાહેબ જેઠ મહિનો હોય, વાયરું થયું હોય, ગરીબ માણસના ગાય ઢાંડા અને ભેંસ એના માટે નીણનો કૂળો ન હોય ને ત્યારે આ સમાજના લોકો એમ કીધું તો કે મને પૂછતો નહીં, ખેતરમાં જઈને ઓખો વાળી આવજો. આના કારણે આશીર્વાદ, આ પરોપકારની ભાવના, અન્ય સમાજને સાથે રાખવાની આપણી ભાવના, એના આશીર્વાદનો સરવાળો એટલે આજે સૌરાષ્ટ્ર પટેલ સમાજ અને એ જે સુખી થયો છે ને એના સરવાળાનું પરિણામ છે. હોળિયા ગામે પણ જે પ્રકારે ગામના જે દાતાઓ છે મને ગમે બહુ છે. એક ગામ 33 વર્ષથી, એક કદાચ કોરોનામાં એકાદ વર્ષ નરેશભાઈ કહ્યું સિવાયનું ચાલુ જ 33 વર્ષથી સતત સમૂહ લગ્ન કરવા આ નાની વાત નથી. 33 વર્ષ સુધી કન્ટિન્યુ સમૂહ લગ્ન કરવા, દર વર્ષની તારીખ આવે સમૂહ લગ્ન થાય એને નોંધાવવાથી લઈને જાનો પાછી ઘરે જાય ત્યાં સુધીની જવાબદારી નિભાવવી. હું આ ગામ અને ગામની ટીમને પણ અભિનંદન આપું છું કે 33 વર્ષની કન્ટિન્યુટીને એમને જાળવી રાખી છે. હમણાં બીજા 17 તમે કાઢશો એટલે હાફ સેન્ચુરી તમારી થઈ જશે. આપણે સ્વર્ણ જયંતિ પછી ઉજવવી પડશે. ખૂબ સારી વાત, ખૂબ સારો પ્રસંગ. ગામની એકતા અને ગામનો પરોપકારી જીવ, એની વૃત્તિ, એમને હૃદયપૂર્વક બિરદાવું છું. આજના સમૂહ લગ્નમાં ભાગ લેતા તમામ નવ દંપતીઓને ઈશ્વર આશીર્વાદ આપે, એમના માતા પિતાની અપેક્ષાઓ એ પૂરી કરી શકે, એનો પરિવાર નવું સાંસારિક જીવન એ ફૂલતું ફાલતું રહે અને એના મોઢા કાયમ હસતા રહે એવું પરમ કૃપાળુ પરમાત્મા એને શુભેચ્છાઓ આપે, આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. ફરી એક વખત સમાજે અમારું સ્વાગત કર્યું, બે શબ્દો બોલવાનો અવસર આપ્યો એ બદલ સમાજનો આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.